અમેરિકામાં આશરે 10 દિવસથી ચાલી રહેલી હિંસા વધુ ઉગ્ર બની છે। અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં નો કિંગ્સ રેલી દરમિયાન ગોળીબાર દરમિયાન એકનું મોત થયું। યુએસ આર્મી પરેડ વચ્ચે ટ્રમ્પના વિરોધમાં હજારો શહેરોમાં પ્રદર્શન થયા, જેમાં રાષ્ટ્રપતિએ હિંસા રોકવા સૈન્ય બળના ઉપયોગની ચેતવણી આપી। શું આ ઘટના અમેરિકાના આંતરિક રાજકીય તણાવને વધુ ઉગ્ર બનાવશે તે જોવાનું રહ્યું। અમેરિકામાં નો કિંગ્સ રેલી દરમિયાન ફાટી હિંસા। ટ્રમ્પ સરકારના વિરોધમાં 2000 શહેરોમાં શરૂ થયા પ્રદર્શન। અમેરિકાના સોલ્ટ લેક સિટીમાં નો કિંગ્સ નામના વિરોધ પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી, જેમાં એક વ્યક્તિએ પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરવાનો પ્રયાસ કરી રહેલા અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો। આ ઘટનામાં રાઇફલ સાથે ઉભેલા વ્યક્તિ અને એક રાહદારી બંને ઘાયલ થયા હતા, જેમાં 39 વર્ષીય આર્થર ફોલાસા આ લુનું ઘટના સ્થળે મૃત્યુ થયું। આ ઘટના બાદ પોલીસે 24 વર્ષીય હુમલાખોર આર્ટુરો ગામ્બોઆની હત્યાના આરોપસર ધરપકડ કરી। આ ઘટના યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે વોશિંગ્ટનમાં યોજાયેલી ભવ્ય લશ્કરી પરેડ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિરોધમાં દેશભરમાં યોજાયેલા નો કિંગ્સ પ્રદર્શનો વચ્ચે થઈ હતી। ખરેખર 34 વર્ષ પછી વોશિંગ્ટનમાં આટલા મોટા પાયે લશ્કરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટેન્ક, 6700 સૈનિકો, 128 વાહનો, 82 વિમાનો, ડ્રોન અને રોબોટિક ડોગ્સે ભાગ લીધો હતો। રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ પરેડને અમેરિકન તાકાત અને સૈનિકોના બલિદાનનું પ્રતીક ગણાવ્યું હતું। આ કાર્યક્રમ પર લગભગ 25 થી 45 મિલિયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને તેનો અંત આતશબાજી અને ટ્રમ્પના ભાષણ સાથે થયો હતો। યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ નિમિત્તે હિંસા। વોશિંગ્ટનમાં યોજાયેલી ભવ્ય લશ્કરી પરેડમાં ઉપસ્થિત રહ્યા રાષ્ટ્રપતિ। અમેરિકામાં નો કિંગ્સ નામના વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ ટ્રમ્પની નીતિઓ અને તાનાશાહી વલણનો વિરોધ કર્યો હતો। વાસ્તવમાં આંદોલન 50 સ્ટેટ 50 પ્રોટેસ્ટર વન મુવમેન્ટ તરીકે ઓળખાતું હતું, જેનો અર્થ અમેરિકાના તમામ 50 રાજ્યોમાં એક સાથે વિરોધ પ્રદર્શનો થાય છે। આ પ્રદર્શનોમાં લગભગ 2000થી વધુ શહેરો અને નગરોમાં શાંતિપૂર્ણ પ્રદર્શનો થયા હતા, જેમાં લોકોએ ધ્વજ લહેરાવ્યા, ભાષણો આપ્યા અને ટ્રમ્પ સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા। જોકે ન્યૂયોર્કમાં પોલીસે વિરોધીઓ પર પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો અને સ્પોકેનમાં 30થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે લોસ એન્જલસમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા। હિંસા દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી, જો પ્રદર્શન ચાલુ રહેશે તો વિદ્રોહ કાયદો લાગુ કરાશે। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો લોસ એન્જલસમાં હિંસા ચાલુ રહેશે તો તેઓ સમગ્ર શહેરમાં વિદ્રોહ કાયદો લાગુ કરી શકે છે, જે સરકારને હિંસા રોકવા માટે સૈન્ય બળનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે। તેમણે વોશિંગ્ટન ડીસીમાં યોજાનારી આર્મી પરેડ દરમિયાન દેખાવો અંગે પણ ચેતવણી આપી હતી। જો કોઈ વિરોધ કરશે તો તેને સેનાનો સામનો કરવો પડશે। આ ઘટનાક્રમ દર્શાવે છે કે અમેરિકામાં રાજકીય તણાવ અને વિરોધ પ્રદર્શનોનું વાતાવરણ ગરમાયું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।